અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજા એસટી ડેપો નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ તેમજ પત્રકારો દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. સંવિધાનના શિલ્પકાર તથા સામાજિક ન્યાયના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આજે પરિનિર્વાણ દિન આજે વિવિધ સ્થળોએ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો. આ અવસરે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોનું સ્મરણ કરવામાં આવ્યું. 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન પામેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જીવનભર સમાનતા, બંધુત્વ અને ન્યાય માટે સંઘર્ષ કર્યો હતો. બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ તેમના મૃત્યુ દિવસને બૌદ્ધ પરંપરા મુજબ પરિનિર્વાણ દિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે નાગરિકો, સામાજિક સંગઠનો અને યુવાઓ દ્વારા પ્રાર્થના સભા, વિચાર વિમર્શ અને સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતા પુનઃદઢ કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. વક્તાઓએ જણાવ્યું કે બાબા સાહેબના વિચારો આજે પણ સમાજ માટે માર્ગદર્શક છે અને સમાન અધિકારો માટે સતત પ્રેરણા આપે છે. તળાજામાં એસટી ડેપો નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ તેમજ પત્રકારો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી હતી.